હાલો તમે બધાને લેજો બોટાદ, પછી સાળંગપુર જશે. બોટાદના માણસો છે ને બોલકા બહુ હોય અને હસ હસ જ કરે નકરું. લાગણી વાળા બહુ હોય અને બોટાદ તો નાના ગામમાંથી ક્યારે જિલ્લો બની ગઈ ખબર જ ન પડી. બોટાદમાં મોતીના તોરણ, કટલેરી, બગસરાની બધું બહુ વખણાય. બોટાદની આજુબાજુ છે ને નાના નાના ગામડાના મસ્ત મસ્તના નામ છે. જો હું તમને આમાંથી વાંચીને કહું. જો ભાડલા, બોડી, ચક્કામપર, ઢાકણિયા, ઢીંકાવાડી, કારિયાણી હશે, પછી ઝરિયા, તેજપુર, રાનપુર, એમાં નાના છોકરા હોય ને યાનપુર બોલે. પછી સાલૈયા, રોહિસાળા, રતનપરમાં સુરનગરમાં આ એક ને એક ગામ હે ને કેટલી જગ્યાએ હોય. બોટાદ થી થોડેક જ આગળ જાવ ને એટલે સાળંગપુર આવે અને આ વચ્ચે ફાટક આવે. હાલો તમને બધા સાળંગપુર લઈ જાવ. ઉભારો, ફાટક બંધ છે 2 મિનિટ. આ ઘડીએ માલગાડી આવે ને ફાટક બંધ થઈ જાય. આમાં પછી છે ને મંદિર બંધ થઈ જાય. જો સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી દાદાનું મંદિર છે, એ તમને બધી ખરાબ નજર અને બધી ખરાબ